student, today we discuss in the heterofermentative lactate fermentation. First of all, we discuss in the homofermentative pathway of lactate fermentation. So why we consider the homofermentative? Because the two lactate molecules are generated in the fermentation process. That's why we called as the homo. કે બે સેમ પ્રોડક્ટ બનતી હોય એટલે આપણે એને હોમો ફર્મેન્ટેટિવ પાથવે કીધું. હવે વાત કરીએ હિટ્રોટેટિવ ફર્મેન્ટેટિવ ટાઈપ ઓફ. તો હવે હિટ્રો આપ્યું એટલે જે પ્રોડક્ટ બનતી હશે એ બે પ્રોડક્ટ કેવી બનતી હશે? ડિફરન્સ બનતી હશે. એટલે કે વિચ પ્રોડક્ટ વિલ બી ડિફરન્ટ ઇન ધ બાય પ્રોડક્ટ. એટલે કે જે બાય પ્રોડક્ટ તરીકે જે પ્રોસેસ પ્રોડક્ટ બનતી હશે એ પ્રોડક્ટ કેવી હશે? અલગ અલગ હશે. હવે સ્પીસીસની વાત કરીએ. Which type of species in bacteria? Bacterial species include leuconostoc and bifidobacterium. Two are major species. We convert the heterofermentative of lactic acid bacteria. So we discuss in the heterofermentative pathway. First of all, we consider the glucose. Glucose નું શું થશે? તો કે glucose 6-phosphate એટલે કે glycolysis pathway. This pathway will be glycolysis. And when the glucose to glucose 6-phospho gluconate and અહીંયાથી જે પાથવે ચાલુ થતો હશે એ પેન્ટોઝ ફોસ્ફેટ પાથવે. એટલે ટુ પાથવે આમાં ઇન્ક્લુડ થતા હશે. પહેલા તો ગ્લાયકોલિસિસ નો પાથવે, ધેન આફ્ટર ધ પેન્ટોઝ પીપીપી પાથવે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું થયું? તો કે ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6-ફોસ્ફેટ બન્યું. વેર ધ કેની હાજરીમાં? હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ ની હાજરીમાં બનશે. અને એટીપી નું શું થશે? 2 એટીપી કન્વર્ટ ઇન્ટુ 2 એડીપી. કે જે આપણે ગ્લાયકોલિસિસ ની પાથવે ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો અહીંયા હું એન્ઝાઇમ કે કોઈ પણ પ્રકારના એટીપી મોલેક્યુલ્સ દર્શાવતો નથી. તે આપણે શું બીજા ચેપ્ટરમાં ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા. હવે વાત કરીએ કે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ માંથી 6-ફોસ્ફોગ્લુકોનેટ બને. એ 6-ફોસ્ફોગ્લુકોનેટ માંથી શું બનશે? તો કે રિબ્યુલોઝ 5-ફોસ્ફેટ. જેમ રિબ્યુઝ શર્કર એવી જ રીતે રિબ્યુલોઝ 5-ફોસ્ફેટ પણ એક પ્રકારની 5 કાર્બન વાળી શર્કરા હશે. હવે 5 કાર્બન વાળી રિબ્યુલોઝ 5-ફોસ્ફેટ નું કન્વર્જેશન થશે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ, ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ એન્ડ એસિટાઇલ ફોસ્ફેટ ની અંદર conversion thus where glyceraldehyde 3-phosphate will be 3 carbon and acetyl phosphate will be 2 carbon, so total will be 5 carbon. Then after glyceraldehyde 3-phosphate convert into pyruvate and pyruvate convert into લેક્ટેટ. તો એક પ્રોડક્ટ આપણી મળી લેક્ટેટ. અને એસિટાઇલ ફોસ્ફેટ માંથી શું બનશે? તો કે એસિટાલ્ડિહાઇડ કે જેનું કેમિકલ ફોર્મ્યુલા CH3CHO. એસિટાલ્ડિહાઇડ CH3CHO અને એમાંથી બનશે ઇથેનોલ. ઇથેનોલ નું C2H5OH. તો આ આપણી બીજી પ્રોડક્ટ બની. તો બે પ્રોડક્ટ બની. તો અહીંયા જે કાર્બન સંખ્યા છે એ 3 કાર્બન સંખ્યા વાળી પ્રોડક્ટ બની લેક્ટેટ.
અને ઇથેનોલ બની 2 કાર્બન વાળી પ્રોડક્ટ મળી. તો બે શું થયું, અલગ અલગ પ્રોડક્ટ મળી, એટલા માટે આપણે એને શું કીધું, હિટ્રો ફર્મેન્ટેશન ની પ્રોસેસ થાય છે એટલા માટે. હવે ધેન આફ્ટર વી ડિસ્કસ બાયોસિન્થેસિસ ઇન ધ લેક્ટિક એસિડ બેક્ટેરિયા. અલગ અલગ પ્રોસેસ દ્વારા જે બાયોસિન્થેસિસ થાય છે, બાયોસિન્થેસિસ દ્વારા જે લેક્ટેટ બને એના વિશે વાત કરીએ. તો બાયોસિન્થેસિસ ઓફ લેક્ટિક એસિડ બેક્ટેરિયા, બાયોસિન્થેસિસ of lactic acid bacteria, biosynthesis in a lactic acid bacteria. તો ફર્સ્ટ ઓફ ઓલ LAB requires, એટલે કે lactic acid bacteria requires many amino acid, vitamins, nucleic acid base and other substance as the growth factor. કે vitamins, amino acids, vitamin, nucleic acid, base and other substance are as a growth factor, because શું કામ ઈ ગ્રોથ ફેક્ટર છે, because they cannot synthesize, કેમ કે એનું સિન્થેસાઇઝ આપણે કરી બેક્ટેરિયલ સેલ કરી શકતા નથી. however they can synthesize a few monomers and polymers, but we synthesize some monomers and polymers. અમુક મોનોમર્સ અને પોલિમર્સ નું સિન્થેસિસ કરતા હશે from the acetyl coenzyme. કેમાંથી? via acetyl coenzyme એમાંથી, એટલે કે TCA સાયકલ માંથી. and acetyl coenzyme A or acetyl phosphate are not intermediate in the homolactate fermentation. પરંતુ જે એસિટાઇલ કોએન્ઝાઇમ રહ્યું એ હોમો ફર્મેન્ટેશન ની અંદર આવતું નથી. ત્યારે એનું સિન્થેસિસ થતું હશે ત્યારે એસિટાઇલ કોએન્ઝાઇમ માંથી પ્રોડક્ટ બનતી હશે, મોનોમર બનતા હશે અથવા તો પોલિમર્સ બનતા હશે. તો એટલા માટે એસિટાઇલ કોએન્ઝાઇમ એ ઇન્ટરમીડિયેટ નથી. કે નહીં? તો કે હોમો ફર્મેન્ટેટિવ પાથવે નહીં. where the anaerobic metabolism ફેકલ્ટેટિવ એનેરોબિક એન્ટાયર બેક્ટેરિયા એ શું કરશે? તો કે પાયરુવેટ્સ નું કન્વર્જેશન કરશે. ક્યાં એન્ઝાઇમ ની હાજરીમાં? તો કે પાયરુવેટ ફોર્મેટ લાયઝ એન્ઝાઇમ ની હાજરીમાં. અને એડિંગ શું કરવાનું? COASH એડ કરવાનું. જેના કારણે શું બનશે? એક તો એસિટાઇલ કોએન્ઝાઇમ A પ્લસ HCOH, એટલે કે ફોર્મેશન થશે, ફોર્મેટ બનશે. શું કર્યું? તો કે પાયરુવેટ નું COAS ની સાથે રિએક્શન કરી ફોર્મેટ લાયઝ એન્ઝાઇમ ની હાજરીમાં શું બન્યું? એસિટાઇલ કોએન્ઝાઇમ A પ્લસ ફોર્મેટ નું પ્રોડક્શન થયું. હવે પાયરુવેટ ઓક્સિડાઇઝ એન્ડ ફોસ્ફો ટ્રાન્સ એસિટાઇલેઝ convert pyruvate to acetyl coenzyme in the lactic acid bacteria include Lactobacillus delbrueckii and Lactobacillus plantatum. હવે વાત કરીએ બીજા ઓર્ગેનિઝમની. તો કે એની અંદર પાયરુવેટ નું કેવી રીતે કન્વર્જેશન થાય? તો પાયરુવેટ કન્વર્ટ પાયરુવેટ ઓક્સિડેઝ એન્ઝાઇમ ની હાજરીમાં શું થશે? તો કે FAD પ્લસ ફોસ્ફેટ નું શું થયું?
તો કે FADH ની અંદર કન્વર્ઝેશન થયું અને શું બનશે તો કે એસિટાઇલ ફોસ્ફેટ બનશે. હવે એસિટાઇલ ફોસ્ફેટ બન્યો પ્લસ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. હવે CH3COOPH ફોસ્ફો ટ્રાન્સ એસિટાઇલેઝ નું શું થશે કે ફોસ્ફો ટ્રાન્સ એસિટેઝ COOPH પ્લસ COASH નું બાઇન્ડિંગ કરશું કેની સાથે કયા એન્ઝાઇમ તો કે ફોસ્ફો ટ્રાન્સ એસિટાઇલેઝ એન્ઝાઇમ ની સાથે રિએક્શન કરશું તો આપને શું બનશે તો કે CH3COCAH પ્લસ એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમ પ્લસ ફોસ્ફેટ એટલે આ બન્યું એસિટાઇલ કોએન્ઝાઇમ એ આપને મળશે. હવે FADH2 is the reoxidized by the lactate dehydrogenase પરંતુ આનું શું થશે રીઓક્સિડાઇઝિંગ થશે. રીઓક્સિડાઇઝિંગ કેના દ્વારા તો કે લેક્ટેટ ડિહાઇડ્રોજિનેઝ એન્ઝાઇમ દ્વારા એટલે કે પાયરુવેટ પ્લસ FADH2 એની રિએક્શન થઈ કેના દ્વારા તો કે લેક્ટેટ dehydrogenase. So conversion in lactate plus FAD plus માં કન્વર્જેશન થશે. હવે આપણે જોઈએ તો રિલેટિવ એન્ટ્રી ગ્રુપ એન્ડ રિલેટિવ યુ બેક્ટેરિયા. હવે વાત કરી યુ બેક્ટેરિયા કે જે યુ બેક્ટેરિયા ક્યાં જોવા મળતા છે તો કે વાર્મ બ્લડ એનિમલના ઓર્ગન્સ ની અંદર લાઈક ઇન્ટેસ્ટાઇન ઓરલ મ્યુકોઝા એન્ડ રૂમેન ની અંદર જોવા મળતા હશે. The among the host animal but the always dominant by the certain anaerobic condition. એ બેક્ટેરિયા કેવા હશે તો કે એક તો એનેરોબિક કન્ડિશન ની અંદર ગ્રો થતા હશે લાઈક મિથેનોજન્સ એ પ્રેઝન્ટ ઇન ધ રૂમેન ઇન ધ એનિમલ્સ કે એનિમલ્સ ના રૂમેન્સ ની અંદર મિથેનોજન્સ પ્રેઝન્ટ છે ઇન એન એનેરોબિક કન્ડિશન ની અંદર. Since many representative of this group strict anaerobes એટલે એ બેક્ટેરિયા કેવા છે એક તો strict anaerobe not from the oxygen resistance એટલે કે ઓક્સિજન ની હાજરીમાં એ ગ્રો થતા નહીં હોય. હવે જો ઓક્સિજન એને એપ્લાય કરવામાં આવશે તો એ ઓર્ગેનિઝમ કિલ થઈ જશે. તે રિક્વાયર્ડ સ્પેશિયલ કેસ ઇન ધેર આઇસોલેશન એન્ડ સ્ટડી એટલે એના સ્ટડી માટે સ્ટડી ઓફ ધીસ બેક્ટેરિયા અમુક રિક્વાયરમેન્ટ ની જરૂર હોય છે. કન્વેન્શનલી ઇટ ઇઝ ધ ઓનલી રિએક્ટન્ટ હેવ બી વિલ નો કે એનેરોબિક ચેમ્બર ની અંદર એને ગ્રો કરવા માટે કરવા પડશે. એના મીડિયા પણ અલગ હશે કે જેની અંદર ઓક્સિજન ને રિલીઝ કરવામાં આવે એટલે કે જે મીડિયા ની અંદર ઓક્સિજન હશે એને ડિગ્રેડ કરતા હોય એવા કેમિકલ એડ કરવા પડતા હશે તથા એની અંદર મિનરલાઇઝ કેમિકલ પણ આપણે એડ કરવા પડશે. હવે એમાં વાત કરીએ પહેલી તો કે ફર્મેન્ટેશન પેટર્ન. Patterns of gram negative U bacteria કે જે એક તો ફર્મેન્ટેશન કરતા છે એવા બેક્ટેરિયા પ્લસ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય એવા બેક્ટેરિયાની વાત કરીએ તો ગ્રામ નેગેટિવ યુ બેક્ટેરિયા ઇન્ક્લુડ ધ નંબર ઓફ સ્પીસીસ. They are the anaerobic, some are the strict anaerobes being the rapidly kill track of the oxygen કે જે રેપિડલી ઓક્સિજન ની હાજરીમાં આવતા તરત જ શું થઈ જશે કિલ થઈ જશે. ગ્રામ નેગેટિવ ફર્મેન્ટેટિવ બેક્ટેરિયા એન્ડ સલ્ફર રિડ્યુસિંગ બેક્ટેરિયા क्या किया तो ग्राम नेगेटिव
ગ્રામ નેગેટિવ એન્ડ સલ્ફર બેક્ટેરિયા are capable of fermentation of sugar કે જે શું કરતું હશે ફર્મેન્ટેશન પ્રોસેસ ફર્મેન્ટેશન કેનું તો કે સુગર નું કોઈ પણ સુગર નું ફર્મેન્ટેશન કરી એમાં એમિનો એસિડ એન્ડ અધર organic acid some are the capable of for the fumarate or nitrate like respiration sugar amino acid and other organic acid શું કરતું હશે એનું ફર્મેન્ટેશન કરતું હશે અને એમાંથી શું બનાવતું હશે તો કે એમાંથી ફ્યુમરેટ બનાવતું હશે they are found in large number in anaerobic sedimentation and low number in the animal intestinal tract હવે વધુ પ્રમાણમાં લાર્જ નંબર ની અંદર ક્યાં જોવા મળે તો કે જ્યારે આપણે એસવાય ની અંદર અભ્યાસ કરી ચૂક્યા પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્લજ પ્રોસેસ કે જે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હતી એની અંદર એનએરોબિક ટેન્ક આવતું એ એનએરોબિક સેડિમેન્ટેશન એની અંદર લાર્જ નંબર ની અંદર જોવા મળે જ્યારે લો નંબર ની અંદર એટલે કે ફ્યુ નંબર ની અંદર ક્યાં તો કે એનિમલ ઇન્સ્ટેન્ટાઇન ની અંદર ટાઈમ ટ્રેક ની અંદર જોવા મળતા હશે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું પ્રોપિયોનેટ ફર્મેન્ટેશન